બાપુ આજે જે તમે કોર્ટ પરિસરની અંદર કાળા માવઠા ફરકાવ્યા હતા, શા માટે ફરકાવ્યા હતા અને શું છે સમગ્ર વિવાદ? ગાંધીનગર 12માં આજરોજ 6 વાગે જે શેડ નવા બનેલો છે એનું ઉદ્ઘાટન હતું. એમાં ગાંધીનગર 12ના પ્રમુખ શંકરસિંહ ગોહિલ, ડિસ્ટ્રિક્ટ બારના પ્રમુખ રાયમલભાઈ દેસાઈ, બંને પ્રમુખો અને અન્ય વકીલ મિત્રોનો સાથ સહકાર અને લેટર પેડ ઉપર અમારું નામ કાઢીને કાર્યકારી પ્રમુખ બની ગયેલા મહામંત્રી એ નિરલ મહેતા સાહેબ, હાઈકોર્ટના ઇન્ચાર્જ જજ મલ્હોત્રા સાહેબ, એમને પણ આમંત્રણ આપેલું હતું. પણ અમે આ કાળા માવઠા એટલે ફરકાયા કે અમને વિશ્વાસમાં બોડીમાં પ્રમુખ હોવા છતાં બંને જણ અમને વિશ્વાસમાં લીધા સિવાય જો કાર્યક્રમ કરતા હોય તો અમારી ફરજ થાય. એટલે અમે આજરોજ કોર્ટમાં રેલી કાઢી અને કાળા વાવટા ફરકાવેલા હતા. ગાંધીનગર 12ના જે વકીલોના ટેબલ માટે જે પ્રશ્નો છે એ બધાને 100% ટેબલો મળશે એવી ગોહિલ શંકરસિંહની પણ ખાતરી છે અને રાયમલ દેસાઈ ડિસ્ટ્રિક્ટ બારના પ્રમુખની પણ ખાતરી છે. અમે વકીલોના હિત વિરુદ્ધ કોઈ કાર્ય કરતા નથી. જે ટેબલો જે ફળવાવાના છે એના સાથે અમારે કોઈ લેવા દેવા, અમારે કોઈ વાંધો નથી. વકીલોના હિત માટે અમે લડીએ છીએ. વકીલોના હિત માટે જે ટેબલો માટે પણ અમારી લડાઈ ચાલુ રહેશે. અન્યાય થશે તો પણ અમે લડત લડીશું. એટલે તમામ વકીલોને આ તબક્કે ખાતરી આપીએ છીએ જે ટેબલનો જે કંઈ પ્રશ્ન છે એ અમે 100% સોલ્વ કરવા માટે અમે પ્રયત્ન કરીશું. ગાંધીનગર 12ના પ્રમુખને પણ સત્તા છે. અમે પણ બાર કાઉન્સિલના મેમ્બર નવા બનતા હોય તેની અમે નોંધણી કરીએ છીએ. તેમજ 1/1 વોટની ફોર્મ પણ લઈએ છીએ. બાર કાઉન્સિલના મેમ્બર તરીકે મૃત્યુ સાહેબ, માદગી સાહેબ, વેલફેર ફંડ તેમજ આઈ કાર્ડ દરેક પ્રકારની કામગીરી અમારા ટેબલ રીતે થાય છે.